આપે હમણાં જ કાર્યક્રમ જોયો કે અમારા પ્રદેશ પ્રમુખ શ્રીના હસ્તે ભાવનગર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને જેમ દેશના તિરંગા સાથે જોડાય એમ કોંગ્રેસનો તિરંગો એમણે ધારણ કર્યો છે। એ જ રીતે લીંબડીમાંથી આમ આદમી પાર્ટીનું સમગ્ર માળખું પ્રમુખ ઉપપ્રમુખ એના વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ એ બધા જે છે એ અત્યારે આજે કોંગ્રેસનો કેસ પહેરી અને આ દેશની એક જુદા જ પ્રકારની વૈચારિક લડાઈ, દેશની જનતાની લડાઈ જે અત્યારે ચાલી રહી છે, એક તરફ ટ્રમ્પ નાક દબાવે અને કઠપુતળીનો ખેલ ત્યાંથી ચાલુ થાય અને આપણા દેશના શાસકો એ કઠપુતળીની જેમ નાચતા હોય, બીજી બાજુ ગુજરાતમાં બહેન દીકરીઓ પર બળાત્કાર, જ્યાં જોવે ત્યાં ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, આરોગ્યમાં હોસ્પિટલોનું ખાનગીકરણ, ત્યાંથી લઈને ખેડૂતોના સવાલો, જ્યાં જોવે ત્યાં ખેડૂતોના ખેતરે બળજબરીથી નખાતા થાંભલાની વાત હોય કે આદિવાસીઓ કે દલિતોની વાત હોય, સમગ્ર ગુજરાત જાણે કે આજના રાજનેતાઓ, શાસક નેતાઓના દલાલીનું એક સ્થાન બની ગયું હોય અને એમણે ગુજરાતને માત્ર વેપાર, પોતાનો ધંધો કરવા માટે કરી નાખ્યું હોય એવું લાગતા, અને એમાંય વિશ્વગુરુ બનવા નીકળેલા વિશ્વચેલાના કારણે અત્યારે આપણા ગુજરાતીઓ જ નહીં સમગ્ર દેશ જે છે અત્યારે ત્રાહિમામ પોકારી ગયું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે પછી એની જ બી ટીમ ગણાતી અને પંજાબના ખેડૂતો અત્યારે રાતે પાણી જે રોઈ રહ્યા છે એ બધું જોયા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાને હવે એક વિશ્વાસ આવતો જ છે। જેમ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા દેશભરના આંદોલનકારીઓ પણ કોંગ્રેસને વિશે ટીકાઓ કરતા, આજે એ દરેક આંદોલનકારીઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ એકમાત્ર પક્ષ છે કે જે દેશની જનતાની પીડાને સમજી શકે છે, એની નાળ પારખી શકે છે અને એના માટે કામ કરી શકે છે। એટલે એવા અનેક સૌ સાથીઓ જેના નામ હમણાં જ આપણે બોલ્યા, એ લોકો પણ પોતે એ વાતનો સ્વીકાર કરીને કે અમારો પણ મોહ ભંગ થયો છે। આમાંથી અમુક મિત્રો એવા પણ હતા કે જે પહેલા કોંગ્રેસમાં હતા અને એમને એમ થયું કે કદાચ આ હાવરણાની હળીઓ વાળા કંઈક કરશે, પણ ખબર પડી કે આ તો ખાલી દેખાડવાના ચાવવાના જુદા છે, બાકી કોઈકની બી ટીમ છે અને ભાજપનો ભ્રષ્ટાચાર, આ બધાથી લોકો તંગ આવીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ જ્યારે